ખ્યાતિ હોસ્પિટલના વધુ એક કાંડનો ઘટસ્ફોટ અમદાવાદના તાવડીપુરામાં રહેતા અને ટેક્સી ચલાવતા બાબુભાઈ નાયરને 4 મહિના પહેલા ચક્કર આવતા હતા। અખબારમાં જાહેર ખબર જોઈ તેઓ સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા। આરોપ છે કે ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ કોઈ બીમારી ન હોવા છતાં બાબુભાઈની છાતી ચીરી નાખી। નળીમાં બ્લોકેજ હોવાનું કહીને ન માત્ર બાયપાસ સર્જરી કરી, પરંતુ બાબુભાઈ જ્યારે અર્ધ બેભાન હાલતમાં હોસ્પિટલના બેડ ઉપર સૂતા હતા ત્યારે ફોટા પાડી આયુષ્માન કાર્ડ પણ બનાવી નાખ્યું। બાબુભાઈના પત્નીનો આરોપ છે કે ઓપરેશનના 24 કલાક પહેલા તો તેઓ બરાબર હતા, પરંતુ હવે છાતીમાં દુખાવો અને પગમાં સોજાની ફરિયાદ રહે છે। એક તરફ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલકો દેશ છોડીને ભાગી ગયા છે, બીજી તરફ એક બાદ એક તેમના કાંડ સામે આવી રહ્યા છે। અમદાવાદના તાવડીપુરા વિસ્તારમાં રહેતા નાયર બાબુભાઈ, જેમને છેલ્લા 4 મહિના પહેલાં ચક્કર આવવાની પરિસ્થિતિ સર્જાતા તેઓ હોસ્પિટલ ચેકઅપ માટે ગયા હતા અને તેમને પણ બાયપાસ કરી નાખી હોવાનું સામે આવ્યું છે। બાબુભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। બાબુભાઈ, 4 મહિના પહેલાં ઘટના બની હતી, ઘટના શું બની હતી અને તમે ત્યાં કેમ ગયા હતા? મને ચક્કર આવવા માંડ્યા। હું MBBS ડૉક્ટર જોડે ગયો, એમણે કીધું કે ભાઈ હાર્ટ સ્પેશિયલિસ્ટને બતાવો। એટલે મારી મિસિસ કામ કરતી હતી, તેમણે પેપરમાં એક પેમ્પલેટ આવ્યું હતું કે પેમ્પલેટની અંદર લખ્યું હતું કે ભાઈ તમને ફ્રી દવાઓ કરાવવામાં આવશે, તમારે કોઈ પૈસા લેવામાં નહીં આવે। તો સારું, મેં કીધું સારું છે। એટલે મારી મિસિસ મને લઈ ગયા ત્યાં। તમે ત્યાં ગયા પછી રિપોર્ટ કાઢ્યા, તેમાં તમને શું કહ્યું હતું? મને રિપોર્ટ કાઢ્યા, પહેલાં મારું ઇકો કર્યું, પછી એન્જિયોગ્રાફી કરી, પછી હું તો બેહોશ થઈ ગયો એન્જિયોગ્રાફી કર્યા પછી। અને પછી મારી મિસિસને કહ્યું કે તમારું બાયપાસ કરવું પડશે, તમારી બધી નસો બ્લોક છે। પછી બાયપાસ કર્યા પછી હાલત અત્યારે પરિસ્થિતિ કયા પ્રકારની? અત્યારે સાહેબ હું ચાલી નથી શકતો, મને પગમાં સોજા આવી ગયા છે, બધું બ્લેક થઈ ગયું છે, બધું આખું બધું પગમાં બધે બ્લેક થઈ ગયું છે અને મને શ્વાસ બહુ ચડે છે, છાતીની અંદર દુખે છે બહુ। એની પહેલાં ક્યારે એવું થતું હતું? તમે બાયપાસ કર્યા એની પહેલાં તમને લાગતું હતું કે નળી બ્લોક છે અથવા ચાલવામાં પ્રોબ્લેમ થતો હતો, શ્વાસ લેવામાં? એવું કશું નહોતું લાગતું, મને એક ચક્કર જ ખાલી આવ્યા હતા, બીજું કંઈ નહીં। બાબુભાઈના પત્ની પણ આપણી સાથે છે, શું નામ છે બેન તમારું? ઉર્મિલાબેન। ઉર્મિલાબેન, એ બેહોશ હતા, ડૉક્ટરોએ તમારી સાથે કંઈ વાતચીત કરી હતી ખરી એ વખતે કે કયા વગર જ બાયપાસ કરી નાખી? એમને એવું કીધું, પહેલાં એન્જિયોગ્રાફિકમાં લઈ ગયા ને તો મને એમ કીધું કે બેન બધી નળીઓ બ્લોક છે, એમનો બાયપાસ કરાવવું પડશે। એટલે મેં એવું કીધું કે સાહેબ બાયપાસ કરાવવા પૈસા નથી, કે પૈસાની કોઈ જરૂર જ નથી, પણ બાયપાસ કરાવવું જ પડશે, તમારે કરાવી જ દો કે। એટલે મેં બેબીને ફોન કર્યો તો બેબી કે હવે તો પેલી કરાવવું હોય તો કરાવી દો, પૈસા ના પાડતા હોય તો અમે તો જ તો ડૉક્ટરે કીધું કે જો બાયપાસમાં તો લીધા પણ શક્યતા તો કોઈ નથી, પણ જો બચી જાય તો વળી બચી જાય, પણ એટલી પેલી એ ના કરીએ, બરાબર। તો મારો બાબુ તો હતો ને, એમ બેબી બે જોડે જ હતા, તો એમનું બાયપાસ કર્યું। બાયપાસ કરીને 1 મહિનો જ ખાલી એમને ગાડી થોડી ઘણી 2-3 મહિના પછી થોડી ગાડી ચાલુ કરી, પાછા હતા ને એમને બેસી ગયા। અચ્છા, બેભાન અવસ્થામાં હતા અને PMJનું કાર્ડ કાઢી નાખ્યું? કાર્ડ ગાડી અમને ખબર જ નથી સાહેબ, કાર્ડ ગાડીઓ ખબર જ નહીં, આધાર કાર્ડ માગ્યું કે નહીં રેશન કાર્ડ માગ્યું કે નથી આવકનો દાખલો માગ્યો, ડાયરેક્ટ જ કાર્ડ મળી ગયું। તમને ખબર હતી ખરી કે આવી રીતે કોઈ કાર્ડ નીકળ્યું છે? ના નીકળે ને, જેમ કે મારું આયુષ્માન કાર્ડ બધું ખબર જ નથી। મારું આયુષ્માન જ્યારે મેં કરાવ્યું ત્યારે બધું માગ્યું હતું મારી જોડે, રેશન કાર્ડ અને આમનું કશું માગ્યું જ નહીં, હોસ્પિટલમાં ડાયરેક્ટ કાર્ડ નીકળી ગયું। નાણાં ચૂકવ્યા હતા ખરા? કોઈ નહીં, રૂપિયો નહીં અમે દઈએ, અમને તો મફત જ કે થઈ જશે એમ કરીને લઈ જા। અને એવું કીધું કે બધી નળીઓ બ્લોક? હા, બધી એક નળી પેલી નથી કે અમને તો બાયપાસ કરવું જ પડશે, એટલે ડાયરેક્ટ બાયપાસ જ કરી દીધું। અચ્છા, એમને કદાચ અંદરથી થાક લાગતો હોય, તમને શું લાગી રહ્યું છે? પહેલાં તેમની તબિયત વધારે સ્વસ્થ હતી કે ઓપરેશન કરાયા પછી વધારે બગડી? ઓપરેશન કર્યા પછી વધારે બગડી। હા, બહુ કમ્પ્લીટ, નહીતર એટલું બધું હતું કે ગાડી 24 કલાક ચલાવતા હતા તોય કશું નહોતું થતું, થાકતા જ નહોતા, રાત્રે ઊંઘતા બી નહોતા, એવી ગાડી ચલાવતા। હવે અત્યારે ચલાવી જ નહીં શકતા, આરામ જ કરવું પડે બસ। સરકાર તરફથી મળતા જે PMJના પૈસા છે તે ઉઘરાવવાની લાલચે ખ્યાતિ હોસ્પિટલ છે તેણે આવા અનેક દર્દીઓ છે તેને ભોગ બનાવ્યા અને તે એક વધુ કિસ્સો સામે આવ્યો છે અમદાવાદના તાવડીપુરાનો। આ PMJ કાર્ડ પણ આપણે બતાવીશું જે તેમના પત્ની કહી રહ્યા છે। આ જે વ્યક્તિ અર્ધ બેભાન હાલતમાં છે તેનું કાર્ડ કેવી રીતના બની શકે તે સવાલ સૌથી મોટા ઊભા થઈ રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે અહીંયા એનેસ્થેસિયા આપ્યો હોઈ શકે અથવા દવાનું ઘેન તેમનું હોઈ શકે, આંખોમાં ઘેન જોવા મળી રહ્યું છે, અર્ધ બેભાન હાલતમાં છે અને કોઈ પણ દસ્તાવેજ વગર તેમનું PMJનું કાર્ડ 5 લાખ સુધીની મફત સારવારનું કાર્ડ કાઢી લેવામાં આવ્યું છે અને તેમની બાયપાસ કરી નાખવામાં આવી। પરિવારજનોનું કહેવું છે કે પહેલાં તબિયત વધુ સ્થિર હતી, બાયપાસ કર્યા બાદ તબિયત છે તે વધુ નાદુરસ્ત બની છે અને જેના કારણે જવાબદાર ક્યાંક ને ક્યાંક લોકોના હૃદય ચીરનારા, લોકોના છાતી ચીરનારા અને પૈસાની લોભ લાલચમાં લોકોના જીવ લેનારા ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો છે। કેમેરામેન
અજય પાંડે સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.